જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. પ્રિય મિત્રો, આવો આપણે ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરીએ કે જે કોઈ આ દિવ્ય વિચારોને અંત સુધી શ્રદ્ધાપૂર્વક સાંભળશે તેની બધી જ મનોકામના પૂર્ણ થશે અને તેના દુઃખ દર્દ પણ દૂર થશે. જે ભક્ત આ વિડીયોને લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઇબ કરશે તેના જીવનમાં અખંડ આનંદ અને સુખની વર્ષા થશે. તો ચાલો મિત્રો, જરા પણ વિલંબ કર્યા વિના ભગવદ્ ગીતાના સારનું આજે આપણે શ્રવણ કરીએ. શ્રીમદ ભાગવત ગીતા મેં ત્યાં સુધી નહોતી વાંચી જ્યાં સુધી મને એ જ્ઞાન ન હતું કે આપણે સૌ આત્મા છીએ અને આ જિંદગી આપણી આત્માઓ માટે એક પરીક્ષા છે. આપણી અંદરથી સૌથી સારા રૂપને બહાર કાઢવા માટે ભગવદ્ ગીતા એક પરીક્ષા છે. શ્રીમદ ભાગવત ગીતામાં 18 અધ્યાય છે અને તે સંસ્કૃત ભાષામાં પરમાત્મા દ્વારા આપવામાં આવેલી હતી. પરંતુ સમયની સાથે રોજબરોજની જિંદગીમાંથી સંસ્કૃત ભાષા નીકળી જ ગઈ અને આ જ્ઞાન મનુષ્યોથી દૂર થઈ ગયું. પરંતુ સમય જતાં શ્રીમદ ભાગવત ગીતાનું સાધારણ અક્ષરોમાં અનુવાદ કરવામાં આવ્યું અને એ જ કોશિશને આગળ વધારવા હું આજે ગીતાનો સાર લઈને આવી છું. શ્રીમદ ભાગવત ગીતાનું સંપૂર્ણ જ્ઞાન ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા 5000 વર્ષ પહેલા કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને આપ્યું હતું. ત્યારે તે સમય એવો હતો કે ધર્મનું વારંવાર ઉલ્લંઘન થતું હતું. પરમાત્માનો ડર મનુષ્યમાંથી નીકળી ગયો હતો. ભાઈઓ ભાઈને મારતા હતા. એટલું જ નહીં, એક પરિષદમાં એક પરિણીત મહિલાને અપમાનિત પણ કરવામાં આવતી હતી. ભાગવદ ગીતા એ પરમાત્મા દ્વારા આપવામાં આવેલ પુસ્તક છે કે જે કોઈ એક મનુષ્ય માટે નહીં પરંતુ પૂરી મનુષ્ય જાતિ માટે છે, બધી જ આત્માઓ માટે છે. અને મનુષ્યના રૂપમાં ભાગવદ ગીતાના દરેક કાયદાનું આપણે પાલન કરવું જોઈએ અને તેની રક્ષા પણ કરવી જોઈએ. આ જ કાયદા પ્રમાણે એક આત્માને સર્વ છોડ્યા પછી આ પરીક્ષામાંથી પાસ થવું પડશે અને આ પરીક્ષા પાસ કર્યા પછી હંમેશા માટે આત્માને જન્મ અને મૃત્યુથી મુક્તિ મળશે. પરમાત્મા ભાગવદ ગીતામાં કહે છે, હું જ બધાની શરૂઆત છું. હું બધાની પહેલા હતો અને બધું ખતમ થઈ ગયા પછી પણ રહીશ. બધા જ મારામાં છે અને હું બધામાં છું. જે તમે જોઈ શકો છો, સૂંઘી શકો છો, ચાખી શકો છો, સ્પર્શી શકો છો, તે બધું જ મેં બનાવ્યું છે. આ નદી, પર્વત, પહાડ, સૂર્ય, ચંદ્ર, તારાઓ બધું જ મેં બનાવ્યું છે. મેં જ ભગવાન, શેતાન, રાક્ષસ અને મનુષ્ય બનાવ્યા છે. હું સર્વોપરી છું. હું બધામાં છું અને બધામાં છું. હું જ બ્રહ્મા બનીને બધું બનાવું છું અને રુદ્ર બનીને બધું જ નષ્ટ કરું છું. હું આ પૃથ્વી આવી જ રીતે બનાવતો અને તોડતો રહીશ, કેમ કે આત્માઓને મોકો મળી શકે કે જન્મ અને મૃત્યુથી એક દિવસ મુક્તિ મળે અને હંમેશા માટે તે પરમાત્મા પાસે રહી શકે. શ્રીમદ ભાગવદ ગીતા કહે છે કે આ સૌથી મોટી મર્યાદાની પરીક્ષા માટે પરમાત્માએ પ્રકૃતિનું નિર્માણ 5 તત્વોથી કર્યું. આવા અગ્નિ, જળ, વાયુ અને ભૂમિ, જેને આપણે જોઈને, સૂંઘીને કે ચાખીને સમજી શકીએ છીએ. પરંતુ પરમાત્મા આ 5 તત્વોના ઇન્દ્રિયોની બહાર છે. આત્મા ઇન્દ્રિયોથી નથી જાણી શકાતી. આત્મા આ ઇન્દ્રિયોની સાથે એવી રીતે છે જેવી રીતે લોખંડનો રોબોટને તેને બનાવવાવાળાની
કોઈ ખબર જ નથી. અર્જુનને પણ ભગવાનનું વિરાટ સ્વરૂપ જોવા માટે ભગવાને તેને દિવ્ય નેત્ર આપ્યા હતા. ભગવદ્ ગીતા સમજાવે છે કે આત્મા અજન્મી છે. તેને કોઈ મારી શકતું નથી, કોઈ ડુબાડી શકતું નથી, કોઈ કાપી શકતું નથી. પરંતુ આત્મા પરમાત્માની સાથે હંમેશા રહેવા માટે તેને પણ પરીક્ષા રૂપી જીવનમાં બેસવું જ પડે છે. આ પરીક્ષા માટે પરમાત્માથી જુદા થઈને આત્માને કોઈને કોઈ રૂપમાં આ પૃથ્વી પર જન્મ લેવો જ પડે છે. 84 કરોડ યોનિ જીવ્યા અને ભોગવ્યા પછી આત્માને મનુષ્યનું શરીર મળે છે. આ પરીક્ષા દરમિયાન દરેક આત્માને પોતાની અંદર રહેલા તામસિક અને રાજસિક અવગુણોને ખતમ કરીને સાત્વિક જીવનમાં પ્રવેશ કરવો પડશે. સાત્વિક ગુણ એ છે જે આત્માને પોતાની આજુબાજુમાં રહેલી દરેક વસ્તુઓ સાથે જોડે અને તેને પ્રેમ કરતા શીખવાડે. પરીક્ષા દરમિયાન આત્માઓને જીવનના 4 સ્તંભ અર્થ, કામ, ધર્મ અને મોક્ષની સમજણ મળે છે. આ એ દ્વાર છે જેને સમજીને આત્મા પરમાત્માને સમજી શકે છે. પહેલો દ્વાર ધર્મનો છે અને સિંહ તેનું પ્રતીક છે. ધર્મ તે છે જે ગીતામાં લખેલું છે, વેદોમાં લખેલું છે, ગુરુ ગ્રંથ સાહેબ બાઇબલ કુરાનમાં પણ લખેલું છે. ધર્મ એ છે જે ધારણ કરેલો છે, તેને આપણું દિલ માને છે. જેમ કે ચોરી નહીં કરવી, ખોટું ન બોલવું, ભગવાનનું અનાદર નહીં કરવું, બીજાને નુકસાન ન પહોંચાડવું એ ધર્મ છે. અને દરેક આત્માએ પોતાના જીવનકાળ દરમિયાન દરેક સમયે ધર્મનું પાલન કરવું પડશે અને તેની રક્ષા પણ કરવી પડશે. બીજો દ્વાર અર્થનો છે અને ઘોડો તેનું પ્રતીક છે. દરેક આત્માને તેના જીવનકાળ દરમિયાન પોતાનો હોવાનો મૂળ અર્થ સમજી આ જીવનમાં ભોગવવાવાળી ચીજો અને સંબંધોનો આનંદ લેવો. એક સારો ભાઈ, એક સારી બહેન, એક સારો પતિ, સારી પત્ની, સારો દીકરો કે સારી દીકરી બનીને આ દુનિયાના સંબંધોમાં ભાગ લઈ આ પરીક્ષા પાસ કરવી. ત્રીજો દ્વાર કામનો છે. ભગવદ્ ગીતા સમજાવે છે કે દરેક મનુષ્યની અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, ઈર્ષા જેવી 6 ભાવનાઓ રહેલી છે જે આપણને અને બીજાને નુકસાન પહોંચાડે છે. તેથી આ ભાવનાઓ દરેક મનુષ્યએ પોતાના નિયંત્રણમાં રાખવી પડશે, કારણ કે આમાં થયેલું કોઈ પણ કામ જિંદગીભરની મુશ્કેલીનું કારણ બની શકે છે. ચોથો દ્વાર મોક્ષનો છે અને તે હાથીનું પ્રતીક છે. દરેક આત્મા પોતાના જીવનકાળ દરમિયાન કંઈક ને કંઈક ઈચ્છાઓ રાખે છે. જે ઈચ્છાઓ એક જ જન્મમાં પૂરી થાય છે અને કોઈ ઈચ્છાઓ અધૂરી રહી જાય છે તો તેને પૂરી કરવા માટે આત્માને ફરીથી આ પૃથ્વી પર જન્મ લેવો પડે છે. ભગવદ્ ગીતા સમજાવે છે કે આપણી ઈચ્છાઓ જ મૂળ કારણ છે કે આ પૃથ્વી ઉપર પાછું આવવું પડે છે. જો આપણે કોઈ ઈચ્છા ન રાખીએ તો આ જન્મ અને મૃત્યુના ચક્કરમાંથી મુક્ત થઈ શકીએ છીએ. આ દ્વાર માફીનો પણ છે. જેને તમારી સાથે ખોટું કર્યું તેને માફ કરીને અને જેની સાથે તમે ખોટું કર્યું છે તેની માફી માંગીને પણ મુક્તિ મેળવી શકાય છે. જ્યાં સુધી આત્મા આ 4 સ્તંભ ધર્મ, અર્થ, કામ અને મોક્ષને સમજી નહીં શકે ત્યાં સુધી આત્માને વારંવાર મનુષ્યના રૂપમાં આ પૃથ્વી પર આવવું પડશે. પરીક્ષાનો સમય પૂરો થતાં જ આત્મા શરીર અને અન્ય વસ્તુઓનો ત્યાગ કરીને જતી રહે છે.
જે પણ આ સંસારમાં રહીને બનાવ્યું છે હવે તે બીજા કોઈનું છે. આત્મા તેના કર્મોના હિસાબ માટે ચાલી જાય છે. આત્માના ખરાબ અને સારા કર્મોનો હિસાબ થાય છે. સારા કર્મો માટે આત્માને થોડો સમય સ્વર્ગ અને ખરાબ કર્મો માટે નર્કમાં જવું પડે છે. નર્કમાં આત્માને તેના પાપોની અનુકૂળ સજાઓ મળે છે અને સજા પતી ગયા પછી આત્માને ફરીથી નવું શરીર અને નવું દિમાગ મળે છે. આ મર્યાદાની પરીક્ષામાં ફરીથી બેસવા માટે અને આ બધું જ ફરીથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષને સમજવા માટે દરેક આત્માને તેના જન્મના કર્મોથી કોઈક વખત સારી તો કોઈક વખત ખરાબ અવતાર લેવો પડે છે. પરંતુ જ્યાં સુધી આત્મા પરમાત્માનો યોગને નહીં સમજી શકે ત્યાં સુધી મુક્તિ નહીં મળે. ભગવદ્ ગીતા સમજાવે છે કે મનુષ્ય પોતાના શરીર, દિમાગ અને દિલથી ભગવાનને મેળવી શકે છે. શરીર દ્વારા ભગવાનને મેળવવા તેને કર્મયોગ કહે છે. જે કર્મ પરમાત્માની ઈચ્છાથી થતા હોય છે, બીજાના કલ્યાણ માટે થતા હોય છે, જેમ કે વાલ્મીકીએ રામાયણ લખીને, શ્રવણે પોતાના મા બાપની સેવા અને 4 ધામની યાત્રા કરાવીને, મધર ટેરેસાએ પોતાના પ્રેમભર્યા માધ્યમથી અને મેડમ ક્યુરીએ વૈજ્ઞાનિક શોધમાં પોતાના જીવનનું બલિદાન આપીને પરમાત્માની પ્રાપ્તિ કરી. ભગવદ્ ગીતા સમજાવે છે કે એક આત્મા દિમાગથી પણ પરમાત્મા સાથે યોગ લગાવી શકે છે, જેને રાજા યોગ કહેવાય છે. કેમ કે દિમાગ એ બધી જ ઇન્દ્રિયોનો રાજા છે. આત્મા દિમાગથી ધ્યાન લગાવીને પણ પરમાત્મા સાથે યોગ લગાવી શકે છે. શંકરાચાર્ય, સ્વામી વિવેકાનંદ અને તેમના જેવા કેટલાક યોગીઓ આ રસ્તે પરમાત્મા સાથે યોગ લગાવી શક્યા. પરમાત્મા ભગવદ્ ગીતામાં કહે છે કે કોઈ આત્માને કર્મ ન સમજાય, ધર્મ ન સમજાય, યોગ ના સમજાય, પરંતુ તે મારી શરણમાં આવી જાય તો હું તેના બધા જ પાપ માફ કરી દઉં છું. આમ પરમાત્માને દિલથી બોલાવવાનો યોગ એટલે ભક્તિ યોગ. ચૈતન્ય મહાપ્રભુ, મીરાબાઈ, ભગવાન હનુમાન આ યોગનું સૌથી મોટું ઉદાહરણ છે. પરંતુ આત્મા પોતાના હોવાનું મૂળ કારણ ભૂલીને ધર્મનું ઉલ્લંઘન કરશે, પછી પાપના રસ્તે નીકળી જશે, તો તેને ઠીક કરવા પરમાત્મા પોતે આ પૃથ્વી ઉપર જન્મ ધારણ કરશે. તો મિત્રો, આવો આ શ્રીમદ ભગવદ્ ગીતાને સમજીને જિંદગીનો અસલી મતલબ સમજીએ. મિત્રો, આ વિડીયો વધારેમાં વધારે લોકો સાથે શેર કરજો, જેથી તેમને પણ સમજાય કે ભાગવદ્ ગીતાનો સંપૂર્ણ સાર શું છે. હું આશા કરું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને આવા જ વિડીયો જોવા માટે આજે જ આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. મને સાંભળવા માટે આપ સૌના ધન્યવાદ. સૌને મારા જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.